અહીંયા જલ્દી આવ. અરે યાર આને છે ને આપણે આ સરસ આપણે અહીંયા રાખીએ આમ. ઓકે અને ઓકે સ્ટાર્ટ. લઈ લે હું લઉં. હા લે હેપી બર્થડે રેયાંશ. હે રેયાંશ હેપી બર્થડે એક મિનિટ તારા ફેસ ઉપર શેડો આવે તો કાળો નથી લાગતો? યાર અડધો કલાકથી મીનાડી તું ગોળ ગોળ ફેરવે એક વિડિયો માટે યાર મને. ફ્રેન્ડ તારો એનો દીકરો જેનો બર્થડે છે અને મહેનત હું કરું તને કંટાળો આવે છે. આવો ને ચાલ ને અહીંયા લાઈટ ના કરતા વોઇસ નોટ મોકલી દે એટલે પતા યાર. અને આ લાઈટ સારી લાગે છે મને. આઈ થિંક ધીસ ઇઝ ગુડ લઈ લે સરસ છે લાઈટ એકદમ. યા એન્ડ સ્ટાર્ટ. હે રેયાંશ હેપી બર્થડે. હેપી બર્થડે રેયાંશ. એન્ડ અરે યાર મારું માથું કપાય છે આમાં. યાર હવે આમથી લે ને યાર થઈ જાય ને હવે એમાં હું છે યાર. ઓવરહેડ લાઈટ બરોબર નથી. એક મિનિટ યાર આઈ હેવ એન આઈડિયા. આને અહીંયા રાખીએ. ઓકે કઈ રીતે કરી મોબાઈલ ક્યાં મૂકીશ? બોલેને સેટ કરી શકું બધું અચ્છા. યા આઈ થિંક વર્ટિકલ ઇઝ ગુડ. વોટ સે? વર્ટિકલ બરોબર છે હવે. પરફેક્ટ. હેપી બર્થડે રેયાંશ. હે બેટા ઉપર લઈ લેજે આર્યું. આમ ઉપર લઈ લે બધું ડિસ્ટ્રેક્ટ થઈ જવાય. આખો કુટુંબ જોવા વિડીયો એનો ભાઈ બહુ નાલાયક છે. કરી દો. હવે તમે ડિસ્ટ્રેક્ટ નહીં થાઓ. જરાય નહીં પરફેક્ટ. પાછું કરીએ. કરો હેપી બર્થડે રેયાંશ. આઈ લવ યુ. મોટો થઈને મમ્મા જેવો જ બનજે. ઓકે હે લિયાંશ હેપી બર્થડે. સ્કૂલમાં જાય ને મીચા તો છોકરીઓ પાછળ ટાઈમ ન બગાડતો. ભણજો શાંતિથી. શું કરે છે તું આ ફની જ બધું? યાર એને કેવું તો આપણે આ વિડિયો કાલે મોકલવાનો હતો. દીપાલીના 4 ફોન આવી ગયા યાર. પણ યાર હવે 1 મહિનાના બાળકને શું હવે સમજાય એવી રીતે મેં વિશ કર્યું. એને તો બધું સબટાઈલમાં આવતું જ હોય યાર. 1 મહિનાનો ને 1 વર્ષનો છે એને બધું જ સમજાય. ઓકે અને એકલા રિયાંશ માટે થોડી એના ફેમિલી માટે છે. મેમરીઝ છે યાર. તારા સેકન્ડ બર્થડે ના ફોટો તો હજી જોવે છે ને ફેમિલી સાથે. વાત પડે ને યાર. તને કઈ યાદ છે? ના હોય કશું. તો પછી હવે કરી એક કામ કરે યાર. હું મારી રીતે કરીશ તું તારી રીતે વિડિયો. હા એવું કર ને એટલે પતે. જલ્દી પતે. હેપી બર્થડે રેયાંશ. ભાઈ શું લાઈફ છે તારી જબરજસ્ત યાર. ખાવાનું પીવાનું રડવાનું પોટી કરવાની. અમાર જો ઓફિસે જવાનું વહેલા ઉઠવાનું તારા માટે ગિફ્ટ લેવાની પાછા વિડીયો બનાવવાના. આ તારા બાપાએ આવું કશું કર્યું નહીં મારા માટે. એ સાહિલ્યો છે ને બોળી ગાય હતી બોળી ગાય. આ બધું મેં શીખવું ને તક તું આવ્યો છે. હો ભાઈ હેપી બર્થડે. હો ભાઈ આવજો બાય. હો હાય પત્યો વિડીયો યાર. મીરા આપણે તરત પાછા આવી જઈશું યાર પાર્ટીમાંથી. જતા પહેલા જ પાછા આવી જવાની કેમ વાત કરે? ના એટલે આમ હું તને ઈશારો કરીશ તું જરા મારી સામું આમ જોતી રહેજે. પછી શું આમ વાતો ના લાગી જતી પાછી. આજે અવની આવવાની છે. મેં ઇન્સિસ્ટ કર્યું ને એટલે ડિપ્રેશનમાં બહાર જ નથી જતી. થેરાપી ચાલુ કરી એને? કેટલું કીધું પછી ગઈ. લોકોની લાઈફમાં કેટલા પ્રોબ્લેમ હોય છે યાર મૌલિક. અને આપણે આપણી લાઈફમાં એટલા બિઝી થઈ જઈએ છે કે બીજાની લાઈફના પ્રોબ્લેમ વિશે વિચારવાનો ટાઈમ જ નથી મળતો. કોઈ કોઝ માટે મેરેથોનમાં દોડવાનો ટાઈમ મળે છે પણ ફોન કે મેસેજ કરવાનો જરાય નથી મળતો. બેટું કે ગિલ્ટ ના રાખવાનું હોય. બધા બિઝી જ છે. આપણે એકલા નથી. અને આપણને કોઈ ફોન કરે છે કે એવું નહીં મૌલિક. બધા બિઝી છે એ અઝમ્પશનથી જ આપણે બધા જીવીએ છીએ. આપણે સાથે છીએ અને ખુશ છે. ઘણા લોકો ખુશ નથી એટલે બિઝી રહે છે. મેં હું શું કહું છું બોલ. તું બ્લોગ લખી નાખ. આટલા બધા તને વિચારો આવે પાછું એનું એનાલિસિસ કરે. મને તારી આ વાત જ બહુ ગમે છે. જાણીતા હોય કે અજાણ્યા હોય બધાની તકલીફો તને સમજાય અને પાછું ફીલ બી થાય. ભલે એમના માટે તો કોઈ કરતી નથી પણ આ તો ઇડિયટ ખાલી વાત છે એમ. જલ્દી કોફી પીને. પહેલા આપણે ગિફ્ટ લેવા જવાનું છે પછી પાછા આવવાનું છે પછી તૈયાર થવાનું છે પછી પાર્ટીમાં જવાનું છે. ચલો જઈએ.
1 વર્ષના છોકરા માટે એક વેતનું જબલું લઈએ અને હજારો રૂપિયા ઉડાડી દઈએ. ચાલો. કપડાં સિવાયનું મળે ને તો જ લેશું. દે ગ્રો અપ વેરી ફાસ્ટ. 3 મહિનામાં તો ટૂંકા પડી જાય. ક્યાં બાત હે, સખત જબરું શું જાય તને યાર. હું તો શું કરું, 1500 ની ચડ્ડી લાવું, બિલ લઉં ને પાછો ગિફ્ટની અંદર પેક કરું. એટલે ખબર તો પડે ને એના બાપાને કે સાહિલિયા તું આરા મસ્કાબંધના પૈસા નહોતો આપતો અને તારા છોકરા માટે જો અમે 1500 ની ચડ્ડી લાયા છીએ. તો ના રાખે ને આવા કંજૂસ ચડ્ડી બડીઝ. ચાલ હવે ગિફ્ટ લેવા જઈએ. ચલો વોલેટ. આટલી મોટી જગ્યા આઈ નો ઇટ્સ હ્યુજ. માય ગોડ, છોકરાઓ તો બહુ મોંઘા પડ્યો. ચાલે ને. Good morning, sir. Good morning, ma'am. હાય. What are you looking for? એકચ્યુઅલી ગુ 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 ગુ. સમજ ના પડી સર આમાં. અરે 1 વર્ષના ટેણીયાની બર્થડે છે યાર. મેં એને પૂછ્યું કે ભાઈ શું જોઈએ, તો કે ગુ 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 ગુ. બહુ ખેંચ્યું હતું. હા એટલે સોરી, લાસ્ટ હતું. 1 વર્ષનું બાળક છે, બોય છે. Okay. તો કોઈ ગિફ્ટ સજેસ્ટ કરો ને. Sure, ma'am. આ બાજુ બધા સોફ્ટ ટોયઝ અવેલેબલ છે. ઓકે. આ બાજુ ટોયઝ છે અને આ બાજુ બેબી કેર પ્રોડક્ટ્સ અવેલેબલ છે. એમ. પ્લીઝ હેવ અ લુક. જસ્ટ અ મિનિટ. Ma'am, for you. So, for you. થેન્ક યુ. Please. કાયદેસર ખર્ચો કરાવશે આ ટેણીયાઓ તો બહુ મોંઘા પડે યાર. આટલી મોટી દુકાનમાં 1 Wow. વર્ષના ટેણીયા માટે કઈ વસ્તુઓ લેવાની હોય. ના આ બહુ ગજબ છે યાર. 1 વર્ષનો છે ઈ. યાર હું મારા માટે જોતો હતો યાર. શું એ બજેટ શું છે આપણું? કઈ ડિસાઈડ નથી કર્યું. જેટલું પ્રાઇસ હોય એટલું બજેટ. સાહિલિયાના 2000 વધારે અપાય નહીં એમ. પણ આપણે સાહિલ માટે નથી લેતા, આપણે રેયાંશ માટે લઈએ છીએ ને. આ પૈસા શું કરે છે? નો આઈ ડોન્ટ લાઈક ઇટ. જે ગમે એ લઈશું. ગિફ્ટની વેલ્યુ હોય, પ્રાઇસ ન હોય. ફૂલ બ્લોગિંગના મૂડમાં જાવ તું, ફૂલ બ્લોગિંગના મૂડમાં. એક કામ કર, તું આ બાજુ જોઈ લે, હું આ બાજુ જોઈ લઉં, એટલે ફટાફટ પતે યાર. પરફેક્ટ. મારી ઉંમર હજી રમવાની છે યાર. શું બેટા તું ઈ યાર. આ વર્ષના ટેણીયામાં 34,000 એટલી અઘરી ગેમ આપું ને યાર, એટલી અઘરી ગેમ આપું ને કે અટવાઈ જાય માણસ. ચલો આરામ પતા યાર. હા હા એપ્રણ બેપ્રણ આપી દઈએ એટલે શું રડવાનું બંધ. શું કરે તું? બતાવો બતાવો શું તને બતાવો. આમાં રેયાંશ ને તારો ફ્રેન્ડ સાહિલે ગભરાઈ જશે. પ્લીઝ. આ ના લેવાય બેટા, આ જ લેવાય. જોયું પણ નથી હજી. જો જો આ જો આમ કઈ નામ ને પહેરાઈ દેવાનું. ગમે તે ખાય ને કપડાં બગડે નહીં. અને આ જો ઘોડિયા ઉપર આમ લગાવી દેવાનું, એટલે બેબી સુતા સુતા જોયા રાખે. આમાં મ્યુઝિક થાય ને લાઇટ સે આવે. હવે 1 વર્ષનું ટેણિયું જે રહ્યા છે એને શું બધું મ્યુઝિકમાં રસ છે. આ જો આ જો આ જો આ કેટલું ક્યુટ છે. જો બધી આ લેવાય. આજે ને કેટલા ક્યુટ સોક્સ છે. સ્મોલ સ્મોલ આપણે લેવા જ જોઈએ પ્લીઝ. અરે યાર બેટા આ શું આપવાનું? કઈ યુઝફુલ વસ્તુ આપવાની આ હોય. યુઝફુલ જ છે. તને શું ખબર પડે? કેવું લાગે? કોઈને મોજા ગિફ્ટ આપ્યા કેવું લાગે યાર? પણ એકલા મોજા થોડી યાર. જો એની સાથે છે ને આ ની કેપ્સ છે. એટલે છે ને બેબી ચાલતા શીખે ને આમ ઘૂંટણીએ, ત્યારે આ પહેરે ને તો અવાજ આવે, એટલે આપણને ખબર પડે બેબી ક્યાં છે. આપણું બેબી ક્યાં છે આપણને ખબર ના હોય. હું તો મારા બેબીને ક્યાંય મૂકું જ નહીં કે મ્યુઝિક વાગે ને પછી શોધવા પડે. એ બધું મારે જ કરવું પડશે, કેમ કે ત્યારે પણ તું એ જ કહેશે ને કે 1 વર્ષના બેબીને શું ખબર પડે ગુ 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 ગુ. એક મિનિટ, મને મારા બેબીના ગુ 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 વિશે ખબર પડી જ જાય કે આ ગુ 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 એટલે શું જવાનું છે અને આ ગુ 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 એટલે ભૂખ લાગી. જો એકવાર તને કહી દઉં છું, આપણા બેબી પર કોઈ જોક્સ નહીં ચાલે. મને હમણાંથી જ કહી દઉં છું તને. આપણા બેબીને છે ને આપણે એપ્રન લઈએ જ નહીં. કેમ? શું બધી કપડાં બગડે ભલે પકડતા નવા લાવી દેવાના. ડોન્ટ બી ઇમોશનલ. હવે કિડ્સ ગ્રો અપ વેરી ફાસ્ટ. એના કપડાં વારંવાર ચેન્જ કરવા પડે. એપ્રન ઇઝ પ્રેક્ટિકલ. શું પ્રેક્ટિકલ નહીં? આપણા બેબીમાં કંઈ જ પ્રેક્ટિકલ નહીં, બધું ઇમોશનલ એકદમ દિલથી. ઓકે ફાઇન, આપણે બંને બેલેન્સ કરીશું. ઓકે. અને કહું છે ને આપણને આ મ્યુઝિક વાળાની જરૂર જ નહીં પડે, બીકોઝ આઈ વિલ સિંગ ટુ ધ બેબી. અને બેબીને ની કેપની પણ જરૂર નહીં પડે. હું એને નીચે જ નહીં મૂકું. અને છે ને હું ઊંઘીશ જ નહીં, કેમ કે બેબી જ્યારે સૂતું હશે ને એને જોયા રાખીશ.
મેં લેપટોપ જોઈને હવે કંટાળી ગઈ છું. મેમ આર યુ રેડી? આઈ થિંક આઈ એમ રેડી. મેમ બિલિંગની વાત કરી રહ્યો છું. મીરા શું થયું અંદર? મારી અંદર કે તારી? આઈ થિંક ધીસ ઇઝ ધ રોલ પ્લે વી નીડ. રોલ ઓફ પેરેન્ટ્સ. મીરા બરાબર વિચારી લઈએ. તું શ્યોર છે ને? ના શ્યોર તો નથી, પણ તું છે ને મારી સાથે? બચ્ચું આવશે ને પછી તું નંબર 2 પર જતી રહીશ. ચાલશે તને? ના ના, હું એને ખોળામાં લઈશ અને અમે બંને નંબર 1ના સ્પોટમાં બેસીશું. મૌલિક, પાર્ટી શરૂ થવામાં હજી ટાઈમ છે. તો અત્યારે જ? જો મારું કેલેન્ડર પણ કે છે. લેટ્સ ડુ ઇટ. કેલેન્ડર તો કે બેટા, એને ડાયપર ચેન્જ નથી કરવાના. તો એટલે મીરા આપણે વિચારી તો લીધું જ છે, પણ સહેજ જો પ્લાનિંગ થઈ જાય ને તો. આપણે પ્લાનિંગ કરશું તો પ્લાનિંગ કરવામાં જ રહી જશે ને કંઈ એક્શન થશે જ નહીં. કાલ સવારના આપણું મગજ આપણને 10 રીઝન્સ આપશે ન કરવાના. આજે આપણને બંનેને જે ફીલ થયું છે એ ફોલો કરવું છે કે પછી એને જ ફોલો કરવું છે. સોરી, આજે નહીં. પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ. થેન્ક યુ. એ નવો વિડીયો કરી દઉં?